તો વરસાદે ડાયમંડ સિટી સુરતને બાનમાં લીધું છે। વરસાદથી સ્માર્ટ સિટી સુરતની સુરત બગડી। વરસાદ બાદ અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। ચારે બાજુ પાણીના દ્રશ્યો જોવા મળ્યા। ડુંભાલ પુણા ગામ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। મગોબ વડોદરા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ। ઉધના નવસારી મેઇન રોડ પર પાણી ભરાઈ ગયા છે। વરાછા વિસ્તારમાં આવેલી પોદાર માર્કેટમાં પાણી ભરાયા। લિંબાયત બતાવ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। સરથાણાના વિસ્તારની તમામ સોસાયટીઓ જળમગ્ન બની। પર્વતગામ વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી। હીરાબાગમાં કોમ્પ્લેક્સના પ્રથમ માળ સુધી પાણી ભરાયા છે। ભારે વરસાદથી ઘર દુકાનમાં વરસાદી પાણી ઘૂસી ગયા। સ્માર્ટ સિટી સુરતમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું। સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી વધી રહી છે। પૂરગ્રસ્ત વિસ્તારમાં બચાવ કામગીરી તેજ કરી ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા। વરાછા વિસ્તારમાં આવેલી પોદાર માર્કેટમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। સુરતમાં 12 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો, જેના કારણે અનેક લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। ઘરોની અંદર પણ નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં જે પ્રમાણે પાણી ભરાઈ ગયા છે, ઘૂંટણસમાં પાણી ઘરની અંદર ભરાઈ ગયા છે। સરથાણા વિસ્તારની તમામ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ત્યારે પર્વતગામ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। વરસાદની સ્થિતિ સુરતના હીરાબાગ વિસ્તારની સ્થિતિને તમને જણાવી દઈએ તો ત્યાં જે કોમ્પ્લેક્સ આવેલું છે, આ પોદાર કોમ્પ્લેક્સ, તેની અંદર ક્યાંક ને ક્યાંક ગ્રાઉન્ડ ફ્લોર પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। જે વાહનો છે, કોમ્પ્લેક્સમાં જે પાર્ક કરેલા વાહનો હતા, તે પણ ક્યાંક ને ક્યાંક હવે પાણીમાં ગરકાવ થયા છે। વેપારીઓને મોટા પાયે નુકસાન થયું છે। કરોડો રૂપિયાનું નુકસાન થયું હોય તેવા પ્રકારના અહેવાલો પણ સામે આવી રહ્યા છે। હીરાબાગની આ તસવીરો તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। જે પ્રમાણે વરસાદી પાણી ભરાઈ ગયા છે। હાલ તો સુરતમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે વરસાદી પાણી ભરાઈ ગયા છે તેને હવે નિકાલ કરવામાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લિંબાયત વિસ્તારની આપને સ્થિતિ જણાવી દઈએ। ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, લોકોને હાલાકી પડી રહી છે। દુકાનદારો ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં છે। લિંબાયત વિસ્તારની ઘટના, લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે। લોકોને અવરજવર કરવામાં પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકો પણ રસ્તા પર ઉતરી આવ્યા। ઘૂંટણસમાં પાણી ભરાયા છે। લોકોના ઘરોની અંદર પણ લિંબાયત વિસ્તારમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે, જેના કારણે ઘરવખરીને નુકસાન થયું છે। લોકો ટેરેસ પર ચડીને પણ વરસાદી પાણી જોઈ રહ્યા છે। ખૂબ કફોડી સ્થિતિ લિંબાયત વિસ્તારની બની ગઈ છે। સુરતના દરેક વિસ્તારની જ આવી ઘટના છે। તો સુરતના અન્ય વિસ્તારની આગળ વાત કરીએ તો પેટ્રોલ પંપ પણ અડધા ડૂબી ગયા છે। એટલું બધું પાણી ભરાઈ ગયું છે। પેટ્રોલ પંપ સંચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક આપ ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ શકો છો, પેટ્રોલ પંપ પર જે પાણી ભરાઈ ગયા છે, પેટ્રોલ પંપના જે પંપ છે તે પણ અડધા સુધી ડૂબી ગયા છે અને તેના જ કારણે પેટ્રોલ પંપ સંચાલકોને મુશ્કેલી પડી રહી છે। પર્વતગામ વિસ્તારની આપને વાત કરું તો ઘૂંટણસમાં પાણી, તેનાથી ઉપર કેડસમાં પાણી ભરાઈ ગયા છે। લોકોને હાલાકી પડી રહી છે। સમગ્ર દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદે હાલ તો વિરામ લીધો છે, પરંતુ જે પ્રમાણેની સ્થિતિ સુરત બગડી ગઈ છે। ક્યાંક ને ક્યાંક તંત્રના પાપે ક્યાંક ને ક્યાંક આ સ્થિતિનું નિર્માણ થયું હોય। ખાડીપુરની પણ સ્થિતિ હાલ સુરત શહેરમાં વર્તાઈ રહી છે। પર્વતગામની સમગ્ર આપ દ્રશ્યો જોઈ શકો છો। ખૂબ ભયાવહ દ્રશ્યો છે। રસ્તા પર કોઈ વ્યક્તિ નથી દેખાઈ રહ્યું, કારણ કે જે પ્રમાણે પાણી ભરાઈ ગયા છે, લોકોના જીવને પણ જોખમ છે। જો કે નાના બાળકો પણ ક્યાંક ને ક્યાંક આવા કમર સુધીના પાણીમાં રમી રહ્યા છે। પુણા ગામની તસવીરો આપ જોઈ શકો છો। જે પ્રમાણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। સમગ્ર વિસ્તારમાં સુરતના અનેક વિસ્તારોની આ જ સ્થિતિ છે। પુણા ગામના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર હાલ જોઈ શકો છો। લોકો પણ જોઈ રહ્યા છે આ સમગ્ર ઘટના। સમગ્ર પાણી જોવા માટે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે। ગાડી પણ ફસાઈ ગઈ છે આટલા પાણીમાં। ગાડીના જે બોનેટ છે, બોનેટ સુધી પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થિતિ ખૂબ કફોડી બની છે। સચિન જીઆઈડીસી વિસ્તારની આપને વાત કરું તો સ્થિતિ ખૂબ કફોડી છે। આપ જોઈ શકો છો, ગળા સુધીના પાણી ભરાઈ ગયા છે। લોકો આ પાણીમાં નાતા પણ નજરે પડી રહ્યા છે। સચિન જીઆઈડીસીની સમગ્ર ઘટના, અનેક લોકો નાતા નજરે પડી રહ્યા છે। ગળા સુધીના પાણી ભરાઈ ગયા છે। એનડીઆરએફની ટીમ પણ હાલ મેદાનમાં છે। લોકોનું રેસ્ક્યુ કરતા પણ આપ જોઈ શકો છો। ફાયર ફાઇટરો દ્વારા પણ રેસ્ક્યુ થઈ રહ્યું છે। એનડીઆરએફની ટીમ પણ મેદાનમાં છે। એસડીઆરએફની ટીમ પણ સુરતમાં
મેદાનમાં છે, લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। સરથાણા વિસ્તારની આપને વાત કરું તો લોકોને ટ્રેક્ટરના દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। અનેક લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું છે। અનેક વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે। લોકો ક્યાંક ને ક્યાંક આવા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બની ગયા છે। લોકોને હાલાકી પડી રહી છે। વરસાદે ડાયમંડ સિટી સુરતને બાનમાં લીધું છે। ખૂબ વરસાદ પડ્યો, ટેન્કરો પણ આપ જોઈ શકો છો ડૂબી ગયા છે। એવા પ્રકારની સ્થિતિ સર્જાઈ। જે મહાનગરપાલિકાની બિલ્ડિંગ છે ત્યાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। ટીવી સ્ક્રીન પર આપ જે ટેન્કર જોઈ શકો છો તે પણ અડધું પાણીમાં ડૂબી ગયું છે। લોકો રસ્તા પર જતા ક્યાંક ને ક્યાંક હવે બી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે વરસાદી પાણી ભરાયા આવી જે સ્થિતિ છે તેની અંદર ક્યાંક ને ક્યાંક ગટરના ઢાંકણા પણ ખુલ્લા હશે। ઉધનાની તમને વાત કરું તો ઉધનામાં પણ એ જ સ્થિતિ છે। ઉધનામાં પણ કમર સુધીના પાણી ભરાઈ ગયા છે। લોકોને હાલાકી પડી રહી છે। લોકો આવા વરસાદમાં પણ ક્યાંક ને ક્યાંક બહાર નીકળી રહ્યા છે, બહાર નીકળવાનું પ્રિફર કરી રહ્યા છે। મોટાભાગના લોકો ઘરની બહાર ન નીકળવું પણ પ્રિફર કરી રહ્યા છે। લોકો ઘરમાં રહેવા માટે ક્યાંક ને ક્યાંક મજબૂર પણ થઈ રહ્યા છે। સાથે સાથે હવે સુરત શહેરમાં શાળાઓમાં પણ રજાઓ જાહેર કરી દેવામાં આવી હતી, સમગ્ર સુરત અને સુરત જિલ્લામાં ખાસ કરીને। અને આ ઉધનાની સમગ્ર તસવીરો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। લોકો પોતાની બાઇકોને, પોતાના વાહનોને ધક્કા મારતા નજરે પડી રહ્યા છે। વરાછાનો આ પોદાર આર્કેડ, હમણાં જ વાત કરી પોદાર આર્કેડની આ સ્થિતિ ખૂબ ગંભીર સ્થિતિ છે। લોકોના ઘરની અંદર, લોકોની દુકાનોની અંદર ખાસ કરીને પાણી ભરાઈ ગયા છે। પોદાર આર્કેડના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। ફોન બુક કરીને જે દુકાન છે તે ક્યાંક ને ક્યાંક સંપૂર્ણ ડૂબી ગઈ છે। પોદાર આર્કેડના વેપારીઓ ક્યાંક ને ક્યાંક હવે મોટર લઈને આ પાણી બહાર કાઢી રહ્યા છે। સવારથી જે વરસાદી વિરામ લીધો છે, વરસાદી પાણી ઉતરી ગયા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ગ્રાઉન્ડ ફ્લોરની અંદર જે પાણી ઘૂસી ગયા છે તે પાણી બહાર નીકળવામાં ક્યાંક ને ક્યાંક તકલીફ પડી રહી છે।